એક વખત એક રાજાએ પોતાના રાજ દરબારમાં એમના 3 મંત્રીઓને બોલાવ્યા અને મંત્રીઓ આવ્યા એટલે રાજાએ એ ત્રણેયને કીધું કે તમારે પ્રજા માટે એક નાનકડું એવું કામ કરવાનું છે. એ કામ હું તમને સોંપું છું. ત્રણેય મંત્રીઓને એક એક કોથળો આપ્યો અને એને કીધું કે તમે ત્રણે આપણા બગીચામાં જાઓ અને જનતા માટે સારા સારા ફળના કોથળા ભરી અને લેતા આવો. અને તમે જે કોથળો ભરીને લાવશો ને અને તમે જે ફળ લાવશો એ હું જરૂરિયાત વાળા આપણા જે નગરના લોકો એટલે કે આપણી જે જનતા છે એમને હું અપાવી દઈશ. અને ત્રણેય મંત્રીને આ રીતે નક્કી કરી અને રાજાએ તો મોકલી દીધા. હવે આ ત્રણેય મંત્રી જાય છે બગીચામાં. પ્રથમ મંત્રીએ વિચાર્યું કે જો રાજા માત્ર ફળનો ભરેલો કોથળો છે એ જ જોવાના છે અથવા તો એને જોવાની ક્યાં ફુરસદ છે, અને જોશે તોય એ થોડા એમાં સમય આપવાના છે, આપણે આવી કોણ મહેનત કરે, એવું નક્કી કરી અને એને શું કર્યું, એ કોથળાની અંદર ઘાસ સારો અને કચરું જે મળ્યું તે બધું ભરી અને કોથળો ભરી દીધો. બીજા મંત્રી છે એ બગીચામાં ગયા. એને જોયું તો એ કે આ તો ઝાડ ઉપર ચડવું પડે, મહેનત કરવી પડે, આટલી બધી મહેનત કરી અને હું સારા સારા ફળ એકઠા કરીશ તો એ રાજા ક્યાં ખાવાના છે, પ્રજાને આપી દેવાના છે, એટલે આપણે ખોટી મહેનત શું કામ કરવી જોઈએ. એટલે એને ઝાડ પરથી ચડી અને ફળ તોડવાને બદલે જે નીચે પડી ગયેલા અને સડી ગયેલા અને બગડી ગયેલા જે ફળ હતા એ ફળનો એમણે કોથળો ભરી દીધો. ત્રીજા જે મંત્રી છે એ પણ બગીચામાં ગયા હતા. એને એમના રાજાની આજ્ઞાનું પાલન કરી અને પ્રજા માટે પોતે ઝાડ ઉપર ચડી અને ખૂબ સારા સારા ફળો છે એ એકઠા કર્યા. એ ફળને એકઠા કરી અને એમણે કોથળાની અંદર નાખ્યા. ખૂબ મહેનત કરવી પડી, પરંતુ રાજાની આજ્ઞા હતી, આથી એમણે પ્રજા માટે પાકા અને સારા ફળ ભેગા કર્યા. અને પછી ત્રણેય મંત્રીઓ છે એ બગીચાની બહાર આવીને ત્રણેય મંત્રીઓ પોતાના કોથળા છે એ ઉપાડી અને સાથે રાજ દરબારમાં જવા લાગ્યા. અને રાજ દરબારમાં પહોંચ્યા એટલે રાજાએ હુકમ કર્યો કે હવે આ 3 મંત્રીઓ આવી ગયા છે તો એક કામ કરો, એ ત્રણેય મંત્રીઓને એમના સાથે જે કોથળા બગીચામાંથી ફળના ભરીને લાવ્યા છે એ કોથળા સાથે એમને જુદા જુદા ઓરડાની અંદર 3ને આપણે બંધ કરી દેવાના છે અને 1 મહિના સુધી આ મંત્રીઓના ઓરડાના દરવાજાઓ ખોલવાના નથી અને એને કંઈ જ ખાવાનું પણ આપવાનું નથી. પ્રજા માટે ભેગા કરેલા ફળો જે છે એ જે કોથળો લાવ્યા છે કોથળા સાથે અંદર જશે ને ખાવું છે તો એમાંથી ખાઈ લેશે. હવે પ્રજા માટે જે ભેગા કરેલા ફળ હતા એ જ એમને ખાવાનો વારો આવ્યો. તો મિત્રો, ભગવાન પણ એ જ રાજા છે અને આપણને બધા એના મંત્રીઓ જે છે એમ આપણે પણ માણસો છીએ ને મંત્રીઓની જેમ છે. આપણે આપણા કર્મરૂપી ફળો એકઠા કરવા માટે આ જગતરૂપી બગીચામાં મનુષ્યને ઈશ્વર મોકલ્યા છે. આપણે કેવા ફળ ભેગા કરવા એ આપણે નક્કી કરવાનું છે. કારણ કે એ તો પાકું જ છે કે આપણે ભેગા કરેલા ફળનો જે કોથળો છે એ આપણને જ મળવાનો છે. તો બીજું કંઈ જાજુ વિચારી અને સારું કર્મ કરીએ અને સુખની પ્રાપ્તિ કરીએ એવો આ વાર્તાનો સંદેશ છે. તો મિત્રો, આ એક કર્મનું ફળ છે. આપણે જે ભગવદ્ ગીતાનો સૌથી મોટો સિદ્ધાંત છે કે કર્મનું ફળ, એ જ રીતે આ છે કે આપણે જેવું કર્મ કરીએ છીએ ને એવું આપણે પામતા હોઈએ છીએ. આ 3 મંત્રીએ એક જ બગીચાની અંદર ગયા હતા પણ 3ની વિચારધારા અથવા તો કામ અલગ અલગ રીતે કર્યું અને જેવું તે પોતે લઈને આવ્યા હતા એને એમ હતું કે આ જનતા માટે છે, બીજા માટે છે એવું એમણે વિચારી અને મજા આવે અને ફાવે એવું લઈને આવ્યા. પરંતુ જોયું તો પેલા એ તો બધું ઘાસચારો ને એવું ભર્યું હતું, બીજા છે સડેલા ફળ. પણ ત્રીજા માણસ છે એને જેમ રાજા ઉપર વિશ્વાસ રાખ્યો તેમ આપણે પણ આપણા પરમાત્મા ઈશ્વર ઉપર વિશ્વાસ રાખી અને એમની જે આજ્ઞા અનુકરણ હોય એ કરે તો આપણા કર્મને અનુરૂપ બહુ તકલીફો ઓછી પડે. કારણ કે જે કંઈ કરીએ છીએ આપણે અહીંયા ભોગવવાનું હોય જ છે. અને આ કર્મનો સિદ્ધાંત છે એ ખૂબ બહુ સાચો છે. ઘણા બધા લોકો એવું કહેતા હોય કે આ શાસ્ત્રોમાં લખ્યું છે, આ છે તે છે, પણ કર્મ છે એ મનુષ્યનો સૌથી મોટો સિદ્ધાંત છે. અને કોઈ પણ માણસ કે મનુષ્ય હંમેશા મહાન છે ને એ કર્મથી મહાન બનતા હોય છે. કારણ કે જન્મ સમયે તો કોની પરિસ્થિતિ કેવી હોય એનું નક્કી નથી હોતું, પણ કોઈ માણસની નામના કે એમની જે પદવી થાય છે ને એ પોતાના કર્મને આધીન હોય છે. તો આ છે કર્મનું ફળ. તો મિત્રો, આ વિડીયો આપને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરી અને જણાવશો. અને આવા જ વિડીયોને જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ્સ છે રાજેશ્વર વડિયા, એને ફોલો કરશો જેથી કરી અને અમે આપના સુધી આવા વિડીયો મોકલતા રહીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.